આગળ વધીએ અને સ્ટીલ સ્ટોક્સ થોડાક ફોકસમાં છે, કારણ કે સરકારે અહીંયા એક ઇમ્પોર્ટ ડ્યુટી પર સેફગાર્ડ ડ્યુટી, ઇમ્પોર્ટ પર સેફગાર્ડ ડ્યુટી લગાડવાની વાત કરી છે અને એને લઈને આજે ઘણા બધા સ્ટીલ સ્ટોક્સ ફોકસમાં લાગી રહ્યા છે. શું સમગ્ર વિગત છે? સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી આ વિગત લઈએ. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ અપડેટ? જી, તો આજે સ્ટીલ સ્ટોક્સ ફોકસમાં છે, જેવા કે જિંદાલ સ્ટીલ, JSW સ્ટીલ. એનું કારણ છે કે ગવર્મેન્ટે નોન અલોય અને અલોય સ્ટીલ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે. તેઓએ 3 વર્ષ માટે આ ડ્યુટી લગાવી છે, 11થી લઈને 12% રેન્જમાં. અને સેફગાર્ડ ડ્યુટીની વાત કરીએ તો એપ્રિલ 2026 સુધી 12% ડ્યુટી લગાવશે. એપ્રિલ 2026થી લઈને એપ્રિલ 2027 સુધીમાં 11.5% ડ્યુટી લગાવવામાં આવશે અને એપ્રિલ 2027થી લઈને એપ્રિલ 2028માં 11% ડ્યુટી લગાવવામાં આવશે. તો આ રીતે અલગ અલગ પીરિયડ માટે 3 વર્ષ માટે ડ્યુટી લગાવવામાં આવશે. હવે કારણોની વાત કરીએ કે શા માટે આ ડ્યુટી લગાવવામાં આવી છે સરકાર તરફથી, તો જે ચાઇનાથી હાલમાં જોવામાં આવી રહ્યું હતું કે ચાઇનાથી સસ્તા સ્ટીલ ઇમ્પોર્ટ કરવાનું એક પ્રમાણ છે, તે ઘણું સિગ્નિફિકન્ટલી એમાં વધારો જોવા મળ્યો છે ઇમ્પોર્ટમાં. અને આ ઇમ્પોર્ટમાં વધારાથી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી, જે આપણું ઘરેલું ઇન્ડસ્ટ્રી છે, તેને વધારે નુકસાન થઈ શકે છે અને સેફગાર્ડ ડ્યુટીથી ઘરેલું કંપનીને સપોર્ટ મળશે અને એના લીધે આજે સ્ટીલ સ્ટોક્સમાં જે રેલી છે તે કન્ટિન્યુ રહેતી જોવા મળી શકે છે.